જુનાગઢ પગી ગયા, હવે ઉપરકોટ કિલ્લે જવાનું છે। આ ઉપરકોટ કિલ્લાની અંદર આ નવગણ, રા ખેંગાર ને સતી રાણક દેવી ને એવો જૂનો ઇતિહાસ છે। અહીંયા તો આપણે પહેલી વાર આવ્યો છીએ એટલે આપણને બહુ કાંઈ માહિતી નથી, પણ વિડીયોમાં બનાવી રહેજો એટલે તમને પણ બધું બતાવીશ। જો આપણે હવે લાઈનમાં લાગી ગયા છીએ। આ ભૂલ ભૂલિયા જેવું છે, આમથી આમ 2-3 વાર રાઉન્ડ મારવાનો છે। આ મંદિરે દર્શન કરવા જાવી એવું લાગે છે। ગિરનારમાં હલવાવાની બદલે બાવળિયા બધા અહીંયા ઉપરકોટમાં હલવાઈ ગયા। જોવો કેટલી ભીડ છે। ભીડ ભલે રહી પણ આપણે તો ઉપર ચડીને બેસી ગયા, બધું હવે બેઠા બેઠા જોઈ છે। જુનાગઢની અંદર સૌથી પહેલાં આપણને ભગતના દર્શન અહીંયા ઉપરકોટના કિલ્લે થયા છે। રાષ્ટ્રધ્વજ સામે બેઠો છે, જુઓ લાટ પર ઊભા રહ્યા પછી કિલ્લાની અંદર આપણને પ્રવેશ મળી ગયો છે। અને હવે પ્રથમ તો આપણે ટિકિટ લેવી પડશે, તો ટિકિટ લેવા અમારા એક ભાઈ ગયા છે અને ટિકિટની એક જણાની કિંમત 100 રૂપિયા છે। આ આખા ઉપરકોટ કિલ્લાનો આખો નકશો છે, ક્યાંથી ક્યાં જવાનું બધું। જો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, હનુમાન દાદાના દર્શન કરીને હવે આગળ જાવી। અહીંયા પણ બધા દર્શન કરે છે, માતાજીનું સ્થાનક છે એટલે આપણે અહીંથી દર્શન કરીને હવે આગળ જાવી। આની પહેલાં મેં એક કિલ્લો જોયેલો નથી, આ પહેલી વાર છે ઉપરકોટનો કિલ્લો જોવાનો છે। હવે કેવી મજા આવે આપણે આગળ જોવી। ફોનમાં ને વિડીયોમાં તો આપણે ટોપ જોઈ હતી, પણ આ રિયલમાં આપણે નરી આંખે આપણી ટોપ જોઈશું। આ ટોપનું નામ નીલમ છે, એક ટોપનું નામ માણેક છે, 2-3 ટોપું છે નાની મોટી, ને આપણે ટોપું જોવા આવી ગયા છીએ। જુઓ આ કેવી ફૂટતી છે કોને ખબર। અને અમારા ભાઈબંધ જુઓ ટોપ વાળા ફોટા પડાવવા માંડ્યા છે, જો પાડી લીધા છે। હવે આપણે પણ જઈ, પાછળ જો જુનાગઢ છે આખું સિટી, જોઈ લો આખું જુનાગઢ। ફૂલ ફરવાની મોજ લઈ છે હો ભાઈ ઉપરકોટના કિલ્લામાં। બધા આગળ પાછળ થઈ ગયા, આપણને એકલા છે અહીંયા ઊભા છે એમ તો થોડાક। ઉપરકોટ કિલ્લાની અંદર તો ફરવા જેવું છે, ફૂલ મજા આવે એવું છે। અને વરસાદી માહોલ હોય, લીલુંછમ એટલે તો જોરદાર મજા આવે। ભાઈબંધો વારે જો ખરેખર અહીંયા આવવા જેવું છે। જો આપણે અડીકડીની વાવે પગી ગયા છીએ એટલે આપણે હવે અડીકડીની વાવ અંદર જોવા જાવી છીએ। આ અડીકડીની વાવ ગાળી એટલે એક પથ્થરમાંથી તે કાપીને કોતરીને વાવ બનાવી હતી। ને આ વાવ ગાળી ત્યારે અંદર પાણી નહોતું આવ્યું, ત્યારે સાધુ કે બ્રાહ્મણને કોકને પૂછ્યું કે આની અંદર પાણી કેમ નથી આવતું, ત્યારે એણે કીધું કે 2 કુંવારી કન્યાનું બલિદાન આપો પછી આની અંદર પાણી આવશે। પછી પાણી થયું અને એ પરથી ત્યાં અડીકડી વાવનું નામ પડેલું છે। હાસું એવું હોય એ તો કોને ખબર છે, પણ આ બધું જોવો તમે કેમ બનાવ્યું હશે, આપણને તો એમ થાય ઓહો આવું કેવી રીતે બનાવવું બધું। જો આ લોખંડનો સિંહ બનાવેલો છે, શેન શક્કર છે, જમ્પર છે, ભૂંગાર છે, બધું જે હાથમાં આવ્યું એ નાખી દીધેલું છે। જો તો 2-3 છે એટલા। અહીંયા નાસ્તા પાણીની ને ઠંડાની બધી ફૂલ વ્યવસ્થા છે। હાલો બોલો, હાલો હાલો पढ़ना था लेकिन रवि के फोन में चार्जिंग खत्म हो गया। તમે મોટા છો, અમને આના વ્લોગ બનાવતા જ ના આવડતું, ચાલુ કર્યું છે પણ તને બહુ આવડે, મને રાખ તો ખરી। આપણે બનાવવા ને કેવા બને ખબર પડે, ખાસા બધું થાય। હા બસ થઈ લો, આવી ગયું। બોલો બોલો, ખબર ન ક્યાં જાય છે પણ આગળ આગળ જાય છે। આ બધું લપસાઈ પડી જાય, કરી નાખતો હો ભાઈ, બધું થઈ જાય। હા જો મારો ભાઈ કુંભા ગધેડાના ભાઈઓ શકુની મામ, હેલો રાત આકલો મારી દેજો। સાંભળ્યું તું કે સરેન્ડર ઉપરકોટ કિલ્લા પર વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ, થોડો થોડો પલવી કે ન પલવી કઈ ખબર નથી, બાકી વરસાદ ચાલુ થઈ ગયો। તમે ક્યાં ભાગ્યા ભાઈ?
શું છે બોલો फोटो ले હે मेरा फोटो ले फोटो काय को ले ફોટો બોટો થોડો લેવાનો હોય. વાહ खोले અરખો તો અહીંયા કેમેરામાં બાબુરાય પડી જાય, style હે. કેમેરામાં તારા ભાઈ કેવું છે બે દિવસથી ઉજાગરો છે ભાઈ મોઢું દેખાડી દેવડ હોય ને વ્લોગ ઉતારવાની તો તે આજ મૂકી દેજે એ બધું થાય ભાઈ, વાર લાગે, ટાઈમ કામ સારું થાય. ચાલુ વરસાદ છે, જોઈ લો મારા ભાઈઓ ઉપરકોટના કિલ્લે હો. મજા આયા ઓલાપરા તળાવ છે, ત્યાં સુધી અમારે જવાનું છે આગળ. અરે ભાઈ તું હું ના જોવે છો, હું તને દેખાય ઉભા રે. કરે એટલે પછી હાલો દેખાતો જ ને હાલે ને. તો આમાં ગીત વાગે અહીંયા કોણ સાંભળતું હશે ને દાદુ? અહીંયા ગીત કોણ સાંભળતું હશે? રસુલ ખાન હોટલ વર્કલ નવાબી તળાવ જુનાગઢ શહેરની જનતાને પૂરતું પાણી. જો આપણે હવે અનાજ ભંડારા પગી ગયા છીએ. આ અનાજ ભંડારમાં છે ને 12 વર્ષ સુધીનું આખું અનાજ બધું આમાં હાસવીને રાખતા, કેમ કે રા ખેંગારનું ને સિદ્ધરાજ જયસિંહનું જ્યારે યુદ્ધ થયું એટલે 12 વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહે છે ને કિલ્લામાં ઘેરાબંધી કરી હતી, એટલે ત્યાં સુધી આ 12 વર્ષનું આખું અન્ન બધું આમાં હાસવતા. જો વરસાદ રહી ગયો છે એકદમ મસ્તીનો, થઈ ગયો. પાછળ સુરજ દાદા આવી. આમાં આવો તો ભાઈ ધ્યાન રાખજો, લહરી પડી જાવી એવું છે એમ. હવે આપણે રાણક દેવીનો મહેલ જોવા જઈએ. હવે ઉપરકોટ કિલ્લાની અંદર જઈએ. જો અહીંયા 2500 વર્ષ જૂનો બધો ઇતિહાસ લખ્યો છે, કયા સમયમાં કોણે રાજ કરેલું છે એવું બધું. ને આ કિલ્લો એવી વાત સાંભળવામાં આવી હતી કે 5000 વર્ષ જૂનો છે. કૃષ્ણ ભગવાનના નાના અને કંસના પિતાએ પણ આ કિલ્લાનું નિર્માણ કરેલું છે. એ પછી અશોક સમ્રાટે પણ નિર્માણ કર્યું હતું. પછી રા ખેંગાર છે, રા નવઘણ છે, એ પછી ઘણા એવા રાજાએ અહીંયા રાજ કરેલું છે. અને પછી મુસ્લિમ શાસકો પાસે આ કિલ્લો આવી ગયો હતો. ઘણા સમય પછી આ કિલ્લાનું પાછું રિનોવેશન કરેલું છે. આની પહેલા કેવો હતો એ તો આપણે નહોતો જોયો. અરે ભાઈ ટોપ રહેવા દેજો, પછી લઈ ન જતા કોઈની. એલા ભાઈ રહેવા જો ને, કોકનું કાંઈક તમે રહેવા નહીં ગયો. નમસ્કાર મિત્રો, અહીં કહેવામાં આવશે આ રાણીનો મહેલ. અહીંયા એમ હતું કે સિંહાસન હશે, પણ હવે આપણને કાંઈ ખબર છે નહીં હશે કે નહીં એમ. હાલો આપણે જાવી. હમણાં રિનોવેશન કર્યું કે નહીં? હા ભલે રિનોવેશન કર્યું તો આટલે. કડી કડી ની વાવ, અડી કડી મેલ જોઈ લીધો અમે. પડે ઈ બીજા. હવે હેઠો થોડા પડો મારો ભાઈ. હાલો બા આટા મારી વાપસ આવે. વરસાદ ચાલુ છે. આ બાજુ વળી ગયા ઓલી બાજુ આ કાંઈક આવી ગયા છે એવો ભાઈ.
ફોન કે ના હેઠો આવશે જો આ ગેટનું નામ તોરણ ગેટ છે અને આ કિલ્લાનો ખાસ ગેટ છે. કિલ્લો જોઈ લીધો છે. 2-3 કલાકનો સમય લાગે એટલે સમય લઈને જાજો. જો પાછળ વાંદરા બેઠા છે જુઓ. તમારી જેવા છે આખો દી રખડી રખડીને ધરાણા ને હવે પૂછ્યા છાશે એટલે જો હોટલમાં આવી ગયા છે પંજાબી ખાવા. કાજુ કતરીનું શાક છે, રોટલી છે. હાલો તમે બધા ખાવા.